વિશ્વ ધ્યાન દિવસ 21મી ડિસેમ્બર પ્રસંગે હાર્ટફુલનેસ વડોદરા દ્વારા અલકાપુરી ક્લબ ખાતે આધુનિક રાજયોગ ધ્યાન અનુભવનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। ભારત સરકારની રજૂઆતના આધારે સંયુક્ત રાષ્ટ્રએ તારીખ 21 ડિસેમ્બરને વિશ્વ ધ્યાન દિવસ તરીકે જાહેર કર્યો છે। આ પ્રસંગે હાર્ટફુલનેસ વડોદરા દ્વારા અલકાપુરી ક્લબ વડીવાડી ખાતે 21મી ડિસેમ્બરના રોજ સવારે 7 થી સાંજે 7 વાગ્યા સુધી કોઈપણ 1 કલાકના સ્લોટમાં પ્રમાણિત પ્રશિક્ષકોના માર્ગદર્શનમાં ધ્યાન અનુભવના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। હાર્ટફુલનેસ એટલે જીવન પ્રત્યેનો હૃદય કેન્દ્રિત અભિગમ, જેમાં આપણે દરેક ક્ષણને હૃદયથી જીવી શકીએ છીએ। હાર્ટફુલનેસ એ ધ્યાનની એક ખૂબ જ સરળ અને વ્યવહારુ પદ્ધતિ છે, જેમાં જિજ્ઞાસુ અને પ્રશિક્ષકો દ્વારા વ્યક્તિગત માર્ગદર્શન આપવામાં આવે છે અને તેઓ પોતાના ઘરે પોતાના અનુકૂળ સમયે ધ્યાનનો અભ્યાસ કરી શકે છે। હાર્ટફુલનેસ સંસ્થા છેલ્લા ઘણા વર્ષોથી યુનાઇટેડ નેશન્સના ઇન્ફોર્મેશન સેન્ટર સાથે રહીને આખા દેશમાં નિબંધ લેખનનું કાર્યક્રમનું આયોજન કરે છે। 1000થી વધારે કોર્પોરેટ સંસ્થાઓમાં હાર્ટફુલનેસ તકનીકો દ્વારા તણાવ મુક્તિ, જીવન અને કાર્ય વચ્ચેનું સંતુલન, લાગણીઓનું સંચાલન, સ્વયંનો વિકાસ વગેરે સત્રો યોજવામાં આવે છે। એ સ્ટ્રેસ એવું છે ને કે આપણે એક ઉદાહરણ આપું કે આપણે અહીં આરામથી બેઠા છે, બહાર ઠંડી છે, ગરમી છે, એની કઈ અસર આપણા શરીર ઉપર પડતી નથી, કારણ કે આપણે અંદર આપણા ઘરમાં એવો માહોલ બનાવ્યો છે કે બહારની અસર આપણને અંદર નથી પડતી। એ જ પ્રમાણે આપણે મનની એવી સ્થિતિ બનાવીએ, આપણે સ્થિત પ્રજ્ઞા જે કહેવામાં આવે છે, કે બહારની જે પણ અસર આપણા મન પર ના પડે, તે ધ્યાન દ્વારા આપણું જે કે છે સ્થિત પ્રજ્ઞા, એ કન્ડિશન આપણે લાવી શકીએ છીએ। એટલે કોઈ પણ બહારના સ્ટ્રેસ હોય, કોઈ પણ એ આપણે એના ઉપર આપણો કોઈ કંટ્રોલ નથી, પણ બહારની અસર આપણને અંદર ના પડે ત્યાં ધ્યાન દ્વારા આપણે એવી કન્ડિશન મેળવી શકીએ છીએ। આખો દિવસ આ સેશન ચાલવાના છે, દર કલાકે સેશન હશે, જેથી કરીને આજનો ટાઈમ ટેબલ એવું છે કે લોકો બહુ બિઝી હોય છે પોતાના શેડ્યુલમાં, તો એને જ્યારે અનુકૂળ છે, કોઈક સવારે આવી શકે, કોઈ બપોર વચ્ચે લંચ બ્રેકમાં આવી શકે, કોઈ સાંજે આવી શકે, તો એ ગમે ત્યારે ત્યાં આવીને આ બધી જ માહિતી લઈ શકે છે, અનુભવ કરી શકે છે અને આ બધી જ વસ્તુઓ તદ્દન ફ્રીમાં છે। અને ફ્યુચરમાં પણ એને આના ઉપર વધારે કંઈ માહિતી જોતી હોય, જાણકારી જોતી હોય, તો ફ્યુચરમાં પણ એને એક વ્યક્તિગત ટ્રેનર એલોટ કરવામાં આવશે।